સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વિસનગર ભાજપમાં જોવા મળ્યો છે વિવાદ। ભાજપ નેતા અને લોકગાયક સાગર પટેલના પત્ની રાજવીએ વિકાસ કામો પર સવાલ ઉઠાવ્યા। ધારાસભ્ય અને મંત્રી ઋષિકેશ પટેલ સામે સવાલ ઉઠાવતો વિડિયો પોસ્ટ કર્યો છે અને વિસનગરની દુર્દશા તેમણે વર્ણવી। રાજવી પટેલ મુજબ વિસનગરમાં વિકાસના કામો નથી થયા। વિસનગર શહેરના રસ્તાઓ ખૂબ જ ખરાબ હાલતમાં છે। આરોગ્યના નામે વિસનગરમાં મીંડું હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજવી પટેલે ટિકિટ માંગી હતી। ભાજપે ટિકિટ ન આપતા તેમણે સવાલો ઉઠાવ્યા છે। નવા રસ્તા ઉપરથી જઉં ત્યારે મેં રસ્તાની હાલતો જોઈ છે, મારા વિસનગરની હાલત જોઈ। જે આપણા મોદી સરકાર છે, પણ મોદીજી છે તો એમણે જે સ્વચ્છ ભારતનું અભિયાન ચલાવ્યું છે તો એના ઉપર મને અહીંયા પાણી ફરતું જોવા મળ્યું છે। અહીંયા ખુલ્લી ગટરો તો એ બધું જોઈ શકો છો, જ્યાં જશો ત્યાં ખુલ્લી નહેરો જોવા મળશે, કચરાના ઢગલા જોવા મળશે। રસ્તાઓ બનાવવાના નામે રસ્તા બધા ખોલીને મૂકી દે છે, પરંતુ પછી આગળ કશું એનું કાર્ય થતું નથી, જેથી કરીને પોલ્યુશન અતિશય થઈ ગયું છે। લોકોને શ્વાસ લેવામાં તકલીફ થાય છે। ગટરોના કારણે મચ્છરો એટલા બધા ઉપદ્રવ થઈ ગયા છે કે લોકોને બીમારીનો સામનો કરવો પડે છે। ઘણા લોકો પ્રયત્ન પણ કરતા હોય છે, પણ એવા લોકોને અવાજ દબાઈ દેવામાં આવતા હોય એવું મને લાગે છે, અને અમુક લોકોને ખાલી શાંતિથી 5 વર્ષ ચૂંટાઈને ઘરે બેસી રહેવામાં પણ આનંદ આવતો હોય એવું લાગે છે।